જેરડા ગામે સોના ચાંદીના વેપારીને લૂંટનાર આરોપીઓને ભીલડી પોલીસે સોયલા ફાટક પાસેથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા। બનાસકાંઠાના ડીસા પંથકમાં વધુ એક વખત સોના ચાંદીના વેપારીની લૂંટનો મામલો સામે આવ્યો છે। ડીસાના જેરડા ગામે સોના ચાંદીના વ્યાપાર સાથે સંકળાયેલ વિપુલભાઈ સોની સાથે હુમલા સહિત લૂંટની ઘટના સામે આવી છે। વિપુલભાઈ સોની ગઈકાલે રાત્રે જેરડા ખાતે આવેલી પોતાની સોના ચાંદીની દુકાન વધાવી દુકાનમાં રહેલી 3 લાખ સિલક સહિત સોના ચાંદીના દાગીના લઈને એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા। તે સમયે રસ્તામાં બાઇક પર આવેલા 3 શખ્સોએ વેપારી વિપુલભાઈનું એક્ટિવા આંતરી બાઇક પરથી 2 શખ્સો છરો લઈને ઉતર્યા અને વિપુલભાઈના હાથ પર છરાના ઘા ઝીંકી વિપુલભાઈ પાસે રહેલો રોકડ અને સોના ચાંદી રાખેલો થેલો ઝૂંટવી વિપુલભાઈના હાથના ભાગે છરાના ઘા ઝીંકી રફુચક્કર થઈ ગયા હતા। જોકે વિપુલભાઈએ ઘટનાને લઈને બૂમાબૂમ કરતા ઘટના સ્થળે કોઈ પહોંચે તે પહેલાં જ તો લૂંટારૂ લૂંટ કરીને લફુચક્કર થઈ ગયા હતા। જોકે તે બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી અને એકઠા થયેલા લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે પહેલા ડીસા અને તે બાદ પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસે મોડી રાતથી જ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। જોકે તે દરમિયાન ભીલડીના સોયલા ફાટક નજીક ભીલડી પીએસઆઈ AK દેસાઈ અને પોલીસ સ્ટાફના માણસોએ નાકાબંધી દરમિયાન એક અલ્ટો કારને રોકાવી। જોકે પોલીસને કારને રોકાવતા કારમાં બેઠેલો એક શખ્સ પોલીસને જોઈને ભાગી જતા પોલીસે કારમાં બેઠેલા 3 શખ્સોને ઝડપી કારની તલાશી લીધી હતી। તો કારમાંથી સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવતા ભીલડી પોલીસે શ્રવણ રણુભા ડાભી, દિલાવર બલદેવસિંહ વાઘેલા અને પ્રવીણ પથુજી ઠાકોરને ₹9.17 લાખના મુદ્દામાલ સાથે દબોચીને પૂછપરછ કરી તો આ લૂંટ રેકેટમાં કુલ 6 લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે અને આ સમગ્ર લૂંટનું રેકેટ ડીસાના રોબસ ગામના નિકુલ જીવણજી વાઘેલા નામના શખ્સે ઘડી તેમાં 6 લોકોને ભેગા કરી આખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે ઝડપાયેલા 3 આરોપીઓની વધુ પૂછપરછ અને ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર 3 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ઝડપાયેલા આરોપીઓ શ્રવણ રણુભા ડાભી, લૂંટમાં વપરાયેલ બાઇક ચલાવનાર, રહેવાસી સિહોરી હેમાણી પાર્ટી; દિલાવર બલદેવસિંહ વાઘેલા, લૂંટ કરી અલગ અલગ વાહનોમાં વેચાઈ જવા મદદ કરનાર, રહેવાસી આંગણવાડા કાંકરેજ; પ્રવીણ પથુજી ઠાકોર, લૂંટ કરી અલગ અલગ વાહનોમાં વેચાઈ જવા મદદ કરનાર, રહેવાસી અધાર પાટણ। ફરાર આરોપીઓ લાલભા નથુભા વાઘેલા, છરો મારી લૂંટ કરનાર, રહેવાસી આંગણવાડા કાંકરેજ; નિકુલ જીતુભા વાઘેલા, માલ સગે વગે કરી લૂંટ કરનાર, રહેવાસી ઉમરી કાંકરેજ; નિકુલ જીવણજી વાઘેલા, લૂંટનો પ્લાન ઘડનાર, રહેવાસી મોટી રોબસ ડીસા। ગઈકાલે સાંજે આશરે 7:30 થી 9 વાગ્યાની વચ્ચે જેરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈસમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈસમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે। તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેલાને લૂંટી અને ત્યારબાદ નાસી છૂટવામાં આવે છે। આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂરલની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમને એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ છે નાકાબંધી કરવામાં આવે છે અને ક્યાં અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે। રાત્રે આશરે 3:30 વાગે ભીલડી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા। એ દરમિયાન ભીલડી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર 4 ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતાં એ ઈસમો અચાનક જ બહાર કૂદે છે અને ભાગી જાય છે। એ વખતે પોલીસે એમની સાથે ચપાચપી કરી અને 3 ઈસમોને પકડી પાડે છે। એક ઈસમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે પકડી લેવામાં આવ્યું છે। આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે 4 આરોપીને પકડી પાડવામાં આવેલ છે। જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી, રહે સિહોરી; દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા, રહે આંગણવાડા; પ્રવીણજી પથુજી ઠાકોર, રહે અઘાર અને એક નિકુળશી કરીને વ્યક્તિ છે। આ 4 આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ ₹9,17,400 મુદ્દામાલને બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા ભીલડી પોલીસ સ્ટેશનના PSI AK દેસાઈ અને ડીસા રૂરલના PI અમિત દેસાઈ અને LCBની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ 4 આરોપીને પકડી પાડવામાં આવે છે। જી બિલકુલ, હાલમાં જે અમને પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં જે એક આંગણવાડીની જે લૂંટ થઈ હતી
તેમાં એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસિંહ, તેનો બી આની અંદર હાથ હોય એવું અમારા હાલમાં અમારા ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે.